હાલો વિદ્યાર્થી મિત્રો, એક ભરતીના વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે। તો આપણે CRD એટલે ગ્રામ રક્ષક દળમાં જે ભરતી આવી છે તેના વિશે વાત કરવાની છે ને ચેનલમાં નવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। તો આપણે વાત કરીએ તો મહત્વપૂર્ણ તારીખની વાત કરીશું, પોસ્ટની સંખ્યા અને પદોની સંખ્યા અને વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાત શું રહેશે અને પસંદગી પ્રક્રિયા અને પગાર ધોરણ વિશે વાત કરવાના છીએ। તો વિડીયોમાં બન્યા રહીજો તો તમને પૂરી માહિતી મળી રહી કે આપણે તમારે કઈ રીતના પ્રોસેસ કરવાની છે અને ઓફલાઈન કરવાની છે કે ઓનલાઈન કરવાની છે, બધી માહિતી તમને આમાંથી મળી જશે। તો વિડીયોમાં બન્યા રહીજો। આપણે વાત કરીએ તો જે ભરતી છે GRDમાં ભરતી 2024માં છે અને એને ગુજરાતીમાં કહેવાય તો ગ્રામ રક્ષક દળ કહેવાય। શરૂઆતની તારીખ 8 ફેબ્રુઆરીથી 12 ફેબ્રુઆરી સુધી તમે ફોર્મ ભરી શકશો અને તમારે જે આ ફોર્મ છે એ ઓફલાઈન કરવાનો રહેશે, બરાબર। અને શૈક્ષણિક લાયકાત છે ધોરણ 3 પાસ હોય એ પણ આમાં ફોર્મ ભરી શકે છે, કે સારા સમાચાર કહી શકાય। અને મહત્વપૂર્ણ તારીખ તો આપણે આગળ વાત કરી છે કે 8 ફેબ્રુઆરી સ્ટાર્ટ થઈ ગયા અને 12 ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરાશે। પદોની સંખ્યા છે પુરુષો માટે 224 છે અને મહિલાઓની 100 જગ્યા ખાલી છે, કુલ મળીને 324 જગ્યા પર છે આ ભરતીની જાહેરાત છે। અને આપણે વયમર્યાદાની વાત કરીએ તો વયમર્યાદા છે 20 વર્ષથી લઈને 50 વર્ષના ઉમેદવારો છે એમાં ફોર્મ ભરી શકે છે અને આમાં કોઈ પણ જાતની છૂટછાટની એવી કોઈ જોગવાઈ નથી, એટલે છૂટછાટ કોઈ પણ જાતની। તો આ રીતના જે વયમર્યાદા છે આપણે વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત તો આપણે કીધું છે ધોરણ 3 પાસ હોય એ પણ આમાં ફોર્મ ભરી શકે અને તમારે ઓફલાઈન ફોર્મ ભરવાનું છે। એટલે મતલબ ગ્રામ દળનું જે રક્ષકનું જે કોઈ પણ ક્વાર્ટર હોય અથવા જે જિલ્લામાં જઈને તમારે ફોર્મ આનું છે એ તમારે જમા કરાવવાનું રહેશે અને પસંદગી પ્રક્રિયા છે એ છેલ્લે મેરિટના આધારે રહેશે, મેડિકલ ચેકઅપ બધું થઈ જાય પછી। અને જો આમાં ફોર્મ ભરવા માટે તો ઉમેદવારો ઓફલાઈન માધ્યમ દ્વારા ફોર્મ ભરવાનું રહેશે અને અરજી તમારે છે ફોર્મ ભરી અને તમારે અરજી નજીકના જે પોસ્ટ ઓફિસ છે ત્યાં જઈ કે પોલીસ સ્ટેશનમાંથી મેળવી લેવી। તેમાં મંગાવવામાં આવેલા તમામ માહિતી છે એ જરૂરી દસ્તાવેજો એ બધી છે તમને એપ્લિકેશન ફોર્મ એક સારા કવરમાં પેક કરી અને રાજકોટ જિલ્લામાં પોલીસ સ્ટેશન પર આપવાનું રહેશે। તો તમારે જે આ ફોર્મ છે એ રાજકોટ જિલ્લાની માલકુરીના પોલીસ સ્ટેશન ત્યાં તમારે આનું જે ફોર્મ છે એ કુરિયર કરી અથવા પોસ્ટમાં તમારે મોકલવાનું રહેશે। હવે કોઈને ડાઉટ હોય તો કોન્ટેક્ટ કરજો, તો આપણે એની માહિતી આપી દઈશું। તો મળીએ આવા નવા વિડીયોમાં, ત્યાં સુધી લઈએ રજા।